ઘણીવાર તમે લોકોએ સાંભળ્યું હશે કે આ કારની અંદર ઓલ વ્હીલ ડ્રાઈવનો ઓપ્શન આવે છે, કે આ કાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આવે છે, કે રિયર વ્હીલ ડ્રાઈવ આવે છે, કે 4x4 સિસ્ટમની સાથે આવે છે. તો આ બધું શું છે અને કેવી રીતના કામ કરે છે, આ વિડીયોની અંદર સિમ્પલ રીતે હું તમને લોકોને સમજાવું. સમજવા માટે તમારે કંઈ નથી કરવાનું. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ એટલે કે જે તમારી કારના જે ફ્રન્ટ ટાયર છે, એટલે કે આગળના જે ટાયર છે, એની અંદર એન્જિનની પાવર જાય છે ડાયરેક્ટલી. પાછળના વ્હીલ નથી ફરતા, આગળના જે વ્હીલ છે એ જ તમારી કારને આગળ કે પાછળ લઈ જાય છે. હવે અહીંયા રિયલ વ્હીલ ડ્રાઈવનો ઓપ્શનનો મતલબ એ છે કે તમારી કાર રિયલ વ્હીલ એટલે કે પાછળના વ્હીલથી ચાલશે. પાછળના વ્હીલ આગળ ધક્કો મારશે, આગળ ચલાવશે એન્જિનની મદદથી. પણ એની અંદર શું હોય છે કે પાવર લોસ થાય છે, કેમ કે જે એન્જિન આગળ ફિટ કરેલું હોય છે અને એ એન્જિનની પાવર પાછળના ટાયરમાં લઈ જવા માટે ઘણા બધા અલગ અલગ પાર્ટ્સની જરૂર પડતી હોય. અલગ અલગ એમાં પાર્ટ્સ લગાડી અને એને પાછળના ટાયરની સાથે કનેક્ટ કરે છે એન્જિનની એક રીતે. તો જે એન્જિન પાવર પ્રોડ્યુસ કરે છે એ પાછળના વ્હીલમાં પૂગતા ઘણો બધો પાવર લોસ થાય છે. એટલે જે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કાર છે એમાં તમને લોકોને પાવર થોડીક ઝડપથી અને વધુ તમને થોડીક જોવા મળે છે. અને રિયલ વ્હીલનો પણ પોતાનો એક અલગ જ મજા છે. જે લોકો કાર ચલાવતા હશે એને ખબર હશે કે રિયલ વ્હીલ ડ્રાઈવ વધુ સારી હોય છે ફ્રન્ટ વ્હીલ કરતાં. પણ હવે આમાં શું છે કે ઘણી બધી સ્પોર્ટ્સ કાર તમે લોકોએ જોઈ હશે તો એની અંદર તમે લોકોએ જોયું હશે કે તમને એન્જિનની પાછળ જોવા મળે છે. એન્જિન ફ્રન્ટમાં ના હોય અને પાછળના ભાગમાં જોવા મળે છે. અને એની અંદર 2 સીટર હોય છે, કેમ કે એક સ્પોર્ટ્સ કાર છે અને સ્પોર્ટ્સ કાર વધુ પાછળના વ્હીલથી જ ડ્રાઈવ થતી હોય છે, એટલે કે રિયલ વ્હીલ ડ્રાઈવ જ હોય છે. એ માટે સ્પોર્ટ્સ કારની અંદર એન્જિન પાછળ લગાડવામાં આવે છે, કેમ કે પાવર લોસ ના થાય અને જેટલી પાવર એન્જિન પ્રોડ્યુસ કરે છે એ પાવર એ લેવલ ઉપર એ ટાયર ઉપર પુગાડવાનો પ્રયત્ન થાય. એ માટે એન્જિનને પાછળ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને એન્જિનની પાવર પાછળના ટાયરમાં ડાયરેક્ટલી પુગાડવા માટે પાછળ એન્જિન જોવા મળે છે. અને ઘણી બધી સ્પોર્ટ્સ કારની અંદર તમે જોયું હશે, તમે બુગાટીની અંદર જોઈ હશે. ઘણી બધી બુગાટીની કારની અંદર, ઓલમોસ્ટ બધી કારની અંદર, એની કારની અંદર તો પાછળના કોરાજ એન્જિન જોવા મળે છે. ઓડીની ઘણી બધી કારની અંદર જોવા મળે છે, ફરારી છે, લેમ્બોર્ગિની છે. તો એ બધી જે સ્પોર્ટ્સ કાર છે એની અંદર એન્જિન પાછળ જ જોવા મળે છે, કેમ કે રિયલ વ્હીલ ડ્રાઈવ વધુ હોય છે. અને સ્પોર્ટ્સ કાર નહીં, જે એસયુવી હોય છે એ પણ રિયલ વ્હીલ ડ્રાઈવ જ જોવા મળે છે. ઇન્ડિયાની અંદર તો સબ 4 મીટર અને આખી જાતની ભાતની એસયુવી જોવા મળે છે, જેને એસયુવી તમે ના કહી શકો, પણ આપણે બધા કહીએ કે ભાઈ એસયુવી છે. સબ 4 મીટર એસયુવી, લોંગ મીટર, એ અલગ અલગ જાતની એસયુવી ખોઈ દીધી ઇન્ડિયાની અંદર. એ કંઈ સમજમાં જ નથી આવતી કઈ રીતના કઈ સિસ્ટમ હાલે છે ઇન્ડિયાની અંદર, કેમ કે લોકોને એસયુવી જ જોઈએ, બીજું કંઈ નથી જોતું. એટલે તો મહિન્દ્રાની જેટલી પણ કાર છે એ એસયુવી જ છે. બીજી કોઈ પણ કૂપે નથી, કોઈ સેડાન નથી, કંઈ નથી, કોઈ હેચબેક નથી. એસયુવી જ મહિન્દ્રા વેચે, કેમ કે એને ખબર છે કે એસયુવી જ માર્કેટની અંદર હાલે છે. હવે આપણે થોડુંક અહીંયા ફ્લો થોડોક અલગ હોય એવું આપણો, પણ આપણે પાછા પોઈન્ટ ઉપર આવીએ તો 4x4 તમે લોકોએ સાંભળ્યું હશે. 4x4 કંઈ નથી, સિમ્પલ છે. એક ઓફરોડિંગ કાર હોય ને એની અંદર વધુ 4x4 સિસ્ટમ આપવામાં આવે છે. એની અંદર અલગથી ગિયર હોય છે, તમે અલગથી સિલેક્ટ કરી શકો છો. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કરવી છે કે તમારે બંને ટાયર સાથે ડ્રાઈવ કરવા છે, રિયલ વ્હીલ કે બંને વ્હીલ્સને સાથે કામમાં લેવા છે, એ તમે લોકો તમારે ગિયર બોક્સની મદદથી ડિસાઇડ કરી શકો છો. અલગથી એક તમને ગિયર બોક્સ આપી દીધું છે એના માટે. એ એન્ગેજ કરવા, ડિસએન્ગેજ કરવા માટે તમને ગિયર બોક્સ આપી દીધો. વધુ ઓફરોડિંગ કાર જેવી રીતના કે મહિન્દ્રાની થાર રોક છે, જીમની છે, તો એવી જે ઓફરોડિંગ કાર જે આવે છે ને, ફોક્સની જે ગુરખા આવે છે, તો એની અંદર પણ વધુ એ ટાઈપનું સિસ્ટમ જોવા મળે છે. એમાં શું હોય છે, એક તમને એક અલગ ગિયર આપી દેવામાં આવે છે, જે તમે લોકો 4x4 કે 4x2ની અંદર તમે લોકો કાર ચલાવી શકો એ માટે એન્ગેજ અને ડિસએન્ગેજ કરવા માટે આપી દીધું હોય છે. તમારે રિયલ વ્હીલમાં હાંકવી છે કે બંને ટાયરને સાથેમાં હાંકવી છે, એની અંદર એક એ પણ ઓપ્શન હોય છે હાઈ અને લોનો. હાઈ એટલે બેસિકલી તમારા વ્હીલ્સ વધુ સ્પિન કરશે. 4x4 હોય તો પણ તમે હાઈમાં હાંકી શકશો. અને લોનો મતલબ એ છે કે તમારી
જે સ્પિન હોય છે, જે ટાયર ફરે છે એ ઝડપથી નથી ફરતા, ધીમે ધીમે ફરે છે, પણ પાવર વધુ આપવાનો પ્રયત્ન કરે છે ટાયરની અંદર, જેથી કરીને એ કોઈ એવા ખાડામાં કે હલવાની હોય તો એ નીકળી શકે છે એમાંથી 4x4 સિસ્ટમની અંદર પણ. તો આ રીતના કંઈક 4x4 સિસ્ટમ કામ કરે છે. સિમ્પલ ભાષામાં સમજી લ્યો. અત્યારે વધુ કોમ્પ્લેક્સમાં આમાં જઈશું તો ઘણું બધું જોવા મળે છે, તો એમાં નથી જતા આપણે. હવે ઓલ વ્હીલ ડ્રાઈવ પર તમે લોકોએ ઘણીવાર સાંભળ્યું હશે. ઓલ વ્હીલ ડ્રાઈવમાં કંઈ નથી હોતું, બધા ટાયરમાં સિમિલર પાવર જાય છે એન્જિનના મદદથી. પાછળના વ્હીલમાં પણ પાવર જાય છે, ફ્રન્ટ વ્હીલમાં પણ પાવર જાય છે, પણ તમે લોકો સિલેક્ટ નથી કરી શકતા કે પાછળના વ્હીલમાં પાવર જવા દેવી કે ફ્રન્ટ વ્હીલમાં જવા દેવી. 4x4ની જેમ તમે સિલેક્ટ નથી કરી શકતા, કેમ કે એમાં એવો ગિયરબોક્સ નથી આપેલો. તમે તમારી કારને ચલાવો તો એ ઓટોમેટિકલી બધા ટાયરમાં પાવરને પુગાડવાનો પ્રયત્ન કરે છે. તો આ જ છે બધી ટરેનનો જેટલી પણ તમે લોકો જોવો છો માર્કેટની અંદર, રિયર વ્હીલ, ફ્રન્ટ વ્હીલ, 4x4 ને એ બધું કંઈક આ રીતના કામ કરે છે. તમારી કારની અંદર કયા ફ્રન્ટ વ્હીલ છે, રિયર વ્હીલ છે, કેવી રીતના સિસ્ટમ જોવા મળે છે એ કોમેન્ટ કરીને જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આપણે લોકો આવા જ વિડીયોઝ બનાવતા રહીએ ઓટોમોટિવથી રિલેટિવ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.